વંથલી તાલુકામાં ગણેશજીના ભક્તોએ આસ્થાભેર ગણેશોત્સવ ઉજવ્યા બાદ રવિવારે શ્રદ્ધા સાથે તેમની વિસર્જન યાત્રા કાઢી હતી. સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુ સમાજના હૃદયમાં અનેરું સ્થાન ધરાવતા પાર્વતી નંદન એવા ગણેશજીની ગણેશ ચોથથી લઈ ગણેશ ચૌદસ સ્થાપના, ઉપાસના અને પૂજા અર્ચના કરવામાં આવે છે, જેમાં અન્નકોટ, 56 ભોગ સહિતની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે. ત્યારે આજે વંથલી શહેરના અલગ અલગ યુવક મંડળો દ્વારા અને ચૌદસના રોજ ગુણોના પતિ એવા ગણપતિનું ભક્તિપૂર્ણ વાતાવરણમાં ભારેહીએ ઓજત નદીમાં વિસર્જન કર્યું હતું. ઓજત નદી કાંઠે પણ આરતી, ધૂપ અને પ્રસાદ ધરાવી અને શ્રીફળ વધેરી ગણેશજીની પ્રતિમાને જળમાં પધરાવી હતી. વિસર્જન પહેલા શહેરના તમામ યુવક મંડળો દ્વારા દુધાળા દેવના શહેરના રાજમાર્ગો પર અબીર ગુલાલની છોડો ઉડાડતા ડીજેના તાલે ઝૂમતા ઝૂમતા શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હિન્દુ ભાઈઓ બહેનો, ભાવિક ભક્તો આસ્થાભેર બહોળી સંખ્યામાં જોડાયા હતા. શહેરમાં અને ઓજત નદીના પટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વંથલી પોલીસે જાળવ્યો હતો. આમ એકંદરે શાંતિમય વાતાવરણમાં ગણપતિ વિસર્જન કાર્યક્રમ પૂર્ણ થયો હતો. કોણ છે? ઇરફાન શેખનું નામ તો નથી બોલતા આપણે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, વંથલી.